નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સોમનાથ પદયાત્રીઓ માટે શ્રેષ્ઠ પ્રથમ સોમવારે હીરાબેન સતીકુંવર ટ્રસ્ટના પ્રેરક મીનાબેન રમેશભાઈ જાદવ દ્વારા ફરાળ આરોગ્ય કેમ્પ 353 પદયાત્રી કેમ્પનો લાભ આમંત્રિત મહેમાનો ભગવાનભાઈ સોલંકી અને લોકસાહિત્યકાર વિજયદાન ગઢવી દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો। સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ, કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ શ્રી મીનાબેન રમેશભાઈ જાદવ દર વર્ષેની જેમ આ વર્ષે પણ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રાળુઓ પદયાત્રીઓ માટે શ્રેષ્ઠ ફરજ બજાવી, જેમાં આરોગ્ય કેમ્પ અને ફરાળની વ્યવસ્થાનું આયોજન આમંત્રિત મહેમાનો ભગવાનભાઈ સોલંકી, ભાલકેશ્વર રિસોર્ટ અને લોકસાહિત્યકાર વિજયદાન ગઢવીની ઉપસ્થિતિ સાથે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો। મળેલ વિગત અનુસાર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા જતા યાત્રિકો માટે શ્રેષ્ઠ ફરજ જિલ્લા કલેક્ટર સાહેબશ્રી, ઉપાધ્યાય સાહેબશ્રી તેમજ ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા આરોગ્ય અધિકારી બરુઆ સાહેબશ્રી દ્વારા મળેલ સાથ સહકારથી કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ શ્રી મીનાબેન રમેશભાઈ જાદવ, જગદેશભાઈ પરમાર અને એક્સ આર્મીમેન મુકેશસિંહ ઝાલા સાહેબશ્રી દ્વારા પદયાત્રીઓ માટે શ્રેષ્ઠ ફરાળની સુંદર આયોજન કરાયું હતું, જેમાં અનેક સામાજિક અગ્રણીઓ ભગવાનભાઈ સોલંકી, ભાલકેશ્વર રિસોર્ટ અને લોકસાહિત્યકાર વિજયદાન ગઢવી, ખીમજીભાઈ સોલંકી સહિત પત્રકાર દેવાભાઈ રાઠોડની ઉપસ્થિતિ વચ્ચે જિલ્લા એનસીડી સેલના જગદીશભાઈ અપીરનાથી, હર્ષાબેન વાજા અને કાજલબેન દ્વારા 353 પદયાત્રીઓનું આરોગ્ય કેમ્પ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને તાવ, શરદી, ઉધરસની સારવાર આપવામાં આવી હતી અને કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ શ્રી મીનાબેન રમેશભાઈ જાદવ, એક્સ આર્મીમેન મુકેશસિંહ ઝાલા સાહેબશ્રી દ્વારા ફરાળ માટે નીચે શ્રેષ્ઠ કાર્યને સુંદર આયોજન વ્યવસ્થાઓ કરી। રિપોર્ટ સોની યોગેશ, સતીકુંવર, વેરાવળ। માતાજી જય સોમનાથ। આપણા પવિત્ર ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેરની અંદર ભગવાન દેવાધિદેવ મહાદેવ, ભગવાન સોમૈયોનાથ એટલે ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોગેશભાઈ સતીકુંવર એમનું ટ્રસ્ટ અને સાથે મીનાબેન જાદવ અને ખાસ કરીને આપણા આહિર અગ્રણી અને સેવામાં જેમનું પ્રથમ નામ આવે એવા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાનભાઈ સોલંકી, ખાસ કરીને એમની સાથે આવેલા અમારે ખીમભાઈ સોલંકી, પત્રકાર જગતમાં જેમનું ખૂબ સારું એવું નામ છે એવા દેવાભાઈ રાઠોડ અને સુંદર મજાનો ડૉક્ટર સ્ટાફ, ખાસ કરીને સેવાના માધ્યમથી ચારણી સાહિત્યમાં જોવો છે કે સૌને ગમે સંસારમાં લાખ વારથી લેવું। દુનિયામાં પોણા ભાગની દુનિયા સવારથી માંડી અને સાંજ સુધીમાં બસ લેવા માટે નીકળી છે, પણ ચારણી સાહિત્યમાં એક જોવો છે કે સૌને ગમે સંસારમાં લાખ વારથી લેવું પણ દુનિયામાં એક દેવું એ વહેમું લાગે લાખા વિષયા, કારણ કે સમાજને દેવા માટેનો ભાવ છે। ત્યારે મીનાબેન જાદવ અને યોગેશભાઈ સતીકુંવરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભગવાન